એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં આગામી સમયમાં સંભવિત હીટ વેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સ્તરે આગોતરું આયોજન કરવા માટે રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બેઠક કરી। સંભવિત હીટ વેવ સામે લડવા મહત્વપૂર્ણ એવા 8 વિભાગોને સાંકળીને રાજ્ય સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। હીટ વેવની પરિસ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા અને એક્શન પ્લાન અંગેની વિગતો તમામ જિલ્લાઓના વહીવટી તંત્રને પૂરી પાડવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર કાર્યરત કરવા, સેવાભાવી સંગઠનોને છાશ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડવા, હીટ સ્ટ્રોકના દર્દી માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરવા, પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિતના સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ કરવામાં આવી રહ્યો છે। ઝીરો કેઝ્યુલિટી એપ્રોચ સાથે માનવ જીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા અંગે બેઠકમાં જરૂરી સૂચનો કર્યા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પરિણામે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ઝાપટાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે સામાન્યતઃ હીટવેવ આવતા નથી, છતાં જો હીટવેવ આવે તો રાજ્ય સરકાર ઇફેક્ટિવ एक्शन प्लान साथ तैयार है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।